ભરૂચ નગરપાલિકામાં ઓડિટર તરીકે કામ કરતા સુનિલ કાપડિયાએ પોતાના અલગ અલગ કાર્યકાળમાં લાંચ લેવાના મુદ્દે હેટ્રિક મારી છે અને લાંચિયા સુનિલ કાપડિયા આજે ભરૂચ એસીબીના હાથે ઇજારદાર પાસેથી બિલ પાસ કરાવવાના બદલમાં ₹10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા, જેના પગલે પાલિકા સંકુલમાં ફફડાટ વ્યાપી ગયો હતો। ભરૂચ નગરપાલિકાના ઇન્ચાર્જ ઓડિટર તરીકે ફરજ સંભાળતા સુનિલ કાપડિયાએ ભરૂચ શહેરમાં નગરપાલિકાનો સ્ટ્રીટ લાઇટ અને અન્ય લાઇટના કામકાજનો કોન્ટ્રાક્ટ ધરાવનાર ઇજારદાર હિતેશ પટેલ પાસેથી તેમના બિલો પાસ કરાવવા માટે ₹10,000ની લાંચની માંગણી કરી હતી, જે સંદર્ભે હિતેશ પટેલે ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરતા આજરોજ એસીબીના ઇન્ચાર્જ પીઆઈ PH ભેસાણીયા અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું। દરમિયાન સવારના 11:10 નગરપાલિકા કચેરીમાં આવેલી તેમની ચેમ્બરમાં ઇજારદાર હિતેશ પટેલ પાસેથી ₹10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા। સુનિલ કાપડિયા લાંચ લેતા પકડાવાથી પાલિકા કચેરીમાં સન્નાટો થઈ ગયો હતો અને લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। ત્યારે સુનિલે લીધેલ લાંચમાં કોના હિસ્સો છે અને તે કયા અધિકારીઓ સંડોવાયેલા છે તેમજ સુનિલ કાપડિયાની સંપત્તિ અંગેની માહિતી મેળવવા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે। જો આ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો પાલિકા કચેરીના અનેક અધિકારીઓ અને પદાધિકારીઓના નામ ખુલે તેવી સંભાવના છે। ફરિયાદી હિતેશભાઈ પટેલ રહેવાસી જાડેશ્વરનાઓએ ભરૂચ એસીબીને આવીને એવી ફરિયાદ આપેલી કે ભરૂચ નગરપાલિકામાં કામ કરતા સુનિલભાઈ કાપડિયા જે ઇન્ચાર્જ સર્વેયર છે તેઓએ એના બિલ જે હિતેશભાઈ ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર છે અને તે ભરૂચ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટનું ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટનું કામ કરે છે અને એને 2013-14ના વર્ષનું કામ કરવા માટે થઈ અને પરમિશન આપેલી હતી નગરપાલિકાએ। ડિસેમ્બર 2013, જાન્યુઆરી 2014 અને ફેબ્રુઆરી 2014ના બિલ પાસ થઈ ગયા, એના ચેકો મળી ગયા। ત્યારબાદ લાંચની માગણી ચાલુ હતી, એટલે ₹15,000 માંગતા હતા, છેલ્લે ₹10,000 નક્કી થયું અને આજ રોજ પંચ નંબર 1 રૂબરૂ તેઓ ₹10,000 લેતા રંગિયાત પકડાઈ ગયેલ છે। ઉલ્લેખનીય છે કે 1990 પહેલા પણ આ સુનિલ કાપડિયા 2 વખત લાંચ લેતા પકડાઈ ગયા હતા। ત્યારે લાંચ લેવાના મુદ્દે સુનિલ કાપડિયાએ હેટ્રિક મારી હોય અને કયા કારણસર અને કોના આશીર્વાદથી સુનિલ કાપડિયાને ઓડિટર મહત્વની અને મલાઈદાર ફરજ સોંપવામાં આવી તે પણ એક તપાસનો વિષય છે। અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।